આજથી ધોરણ 10-12 બોર્ડની પૂરક પરીક્ષા રાજ્યભરમાં 2.38 લાખ વિદ્યાર્થીની 2 તબક્કામાં કસોટી અગાઉ જે કચાશ રહી ગઈ તે દૂર કરીને પાસ થઈ વિદ્યાર્થી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ આજથી શરૂ થઈ ગઈ છે। ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા અને પોતાનું પરિણામ સુધારવા માંગતા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। રાજ્યભરમાં 2.38 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં છે। ધોરણ 12 સાયન્સ વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકે છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે। આજે સવારે 10 વાગ્યાથી ધોરણ 10ની પૂરક પરીક્ષા શરૂ થઈ ગઈ છે। ધોરણ 10માં 13,725 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી શરૂ થશે। તે ધોરણ સામાન્ય પ્રવાહમાં 66,085 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34,920 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે। બોર્ડની નિયમિત પરીક્ષાની જેમ જ પૂરક પરીક્ષા લેવામાં આવી રહી છે। અમદાવાદના 49 સેન્ટર પર પૂરક પરીક્ષા યોજાઈ રહી છે। વિદ્યાર્થીઓનું ચેકિંગ કરીને જે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જવા પર પ્રતિબંધ છે। માત્ર પાઉચ, પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ અને ટ્રાન્સપરન્ટ પાટિયું જ અંદર લઈ જવા દેવામાં આવી રહ્યું છે। પરીક્ષા અંગે સીએન સ્કૂલના આચાર્ય ધવલ પાઠકે જણાવ્યું હતું કે બોર્ડની ગાઈડલાઈન મુજબ જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે। હોલ ટિકિટમાં ચેક કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।